હેલો સ્ટુડન્ટ્સ, આજનો જે એફએમનો ટોપિક છે એ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. જે પહેલું જે યુનિટ છે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું, એમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇન્ટ્રોડક્શન, સ્કોપ, ઓબ્જેક્ટિવ, ઇમ્પોર્ટન્સ આ બધી વસ્તુ પણ આવે છે. અને એની સાથે એક જે નવો ટોપિક એડ થયો છે એ છે સેન્ટ્રલ બેંકના રોલ. તો આજે આપણે એ ટોપિક ડિસ્કસ કરશું. તો ચલો જોઈએ શું છે. ઇન્ટ્રોડક્શનમાં જોઈએ તો સેન્ટ્રલ બેંક હોલ્ડ ટોપ મોસ્ટ પોઝિશન ઇન બેન્કિંગ સિસ્ટમ ઓફ એની કન્ટ્રી. કોઈ પણ કન્ટ્રીના બેન્કિંગ સિસ્ટમમાં છે સેન્ટ્રલ બેંક છે એ ટોપ મોસ્ટ પોઝિશન ઉપર હોય છે. ધ સેન્ટ્રલ બેંક હેઝ અ સ્પેશિયલ પ્લેસ ઇન કન્ટ્રી કમ્પેરિઝન ટુ અધર બેંક. બીજી બેંક કરતાં આ બેંક કંઈક સ્પેશિયલ છે. ઓલ ધ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ મેન્ટેન ઇકોનોમિક સ્ટેબિલિટી વિથ હેલ્પ ઓફ ધેર ઓન સેન્ટ્રલ બેંક. દરેક વર્લ્ડની કન્ટ્રી પાસે સેન્ટ્રલ બેંક હોય છે અને ઇકોનોમિક જે સ્ટેબિલિટી છે, જે મંદી તેજી આવે છે, એને મેન્ટેન કરવા માટે આ સેન્ટ્રલ બેંક મહત્વનો ભાગ ભજવે છે. ધ સેન્ટ્રલ બેંક ઇઝ એન એપેક્સ ઇન્સ્ટિટ્યુટ. એપેક્સ એટલે ટોચની, ટોપ મોસ્ટની ઇન્સ્ટિટ્યુશન ફોર મોનિટરી સિસ્ટમ. આ મોનિટરી સિસ્ટમ માટે મેન્ટેન કરવા માટે આ સેન્ટ્રલ બેંક છે એ એપેક્સ ઇન્સ્ટિટ્યુટ છે. વિચ રેગ્યુલેટ ધ ફંક્શનિંગ ઓફ કોમર્શિયલ બેંક ઓફ ધ કન્ટ્રી. કન્ટ્રીની જે કંઈ પણ કોમર્શિયલ બીજી બેંક છે એને રેગ્યુલેટ કરવાનું કામ સેન્ટ્રલ બેંક કરે છે. With the changing time, the function of central bank of any given country has been broadening. હવે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સેન્ટ્રલ બેંકના ફંક્શન છે પણ એમાં પણ વધારો થતો જાય છે. ફંક્શનિંગ ઓફ સેન્ટ્રલ બેંક ગિવન કન્ટ્રી હેઝ બીન broadening. In developing country like India જેવી કન્ટ્રીમાં સેન્ટ્રલ બેંક કંટ્રોલ એન્ડ મેનેજ કમ્પ્લીટ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઓફ ધ કન્ટ્રી. આપણી ફાઇનાન્શિયલ સિસ્ટમ જે છે કન્ટ્રીની બધી છે એ મેનેજ અને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે એનું નામ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. તો આરબીઆઈ વિશે જોઈએ. Reserve Bank of India (RBI) is the central bank of India. RBI was established in 1st April 1935. આ યર યાદ રાખવાનું છે તમારે. 1st April 1935 RBI એક્ટ થી એ પસાર થઈ છે, એટલે સેપરેટ એક્ટ છે RBI માટે. Initially the ownership almost all the share capital was hands on non-government shareholder. Non-government shareholder પાસે હતી all share capital. So in order to prevent the centralization of the share in a few hands, RBI nationalized. પછી 1935માં એસ્ટાબ્લિશ થઈ અને 1949માં એનું નેશનલાઇઝેશન થયું. પહેલા એ નેશનલ બેંક હતી નહીં, તો 1949માં એનું નેશનલાઇઝેશન થયું. આરબીઆઈ રેગ્યુલેટર ધ એન્ટાયર બેન્કિંગ ઓફ ઇન્ડિયા. ઓલ બેન્કિંગ સિસ્ટમ છે એને રેગ્યુલેટ કરવાનું કામ આરબીઆઈ કરે છે. તો આ બધા યર તમારે લખવાના છે. હવે જોઈએ આપણે એના ફંક્શન શું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે ઇન્ડિયાની, એના ફંક્શન શું છે? તો ફર્સ્ટ જે ફંક્શન છે, સેન્ટ્રલ બેંક ઓફ કન્ટ્રી હેઝ અ મોનોપોલી પાવર ટુ ઇશ્યુ નોટ એન્ડ પેપર ઇન ધ કન્ટ્રી. ઓનલી આરબીઆઈ છે એ જ ઇશ્યુ કરી શકે. એમાં જોશે. Therefore, the central bank of country exercise control over the supply of currency in the country. એટલે જેટલી સપ્લાય એને થવા દેવી હશે એટલી જ નોટ ઇશ્યુ કરશે. In India, with exception of 1 rupee note, જો મેં કીધું એમ 1 રૂપીની નોટ છે ઇશ્યુ બાય મિનિસ્ટ્રી ઓફ ધ ફાઇનાન્સ. 1 રૂપિયાની જે નોટ છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ ઇશ્યુ કરે છે. બાકીની જે કંઈ પણ કરન્સી છે આરબીઆઈ ઇશ્યુ કરશે ને આરબીઆઈ સપ્લાય કરશે. આગળ શું કીધું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ટાયર નોટ ઇશ્યુ ઇઝ ડન બાય આરબીઆઈ. બધે જે નોટ ઇશ્યુ થાય છે આરબીઆઈ. ઇન ધ પાસ્ટ સેન્ટ્રલ બેંક ઓફ વેરિયસ કન્ટ્રી યુઝ ટુ કીપ રિઝર્વ સમ ગોલ્ડ ઓર ફોરેન એક્સચેન્જ સિક્યુરિટી અગેન્સ્ટ ફોરેન એક્સચેન્જ. અમુક ગોલ્ડ રાખે, ફોરેન એક્સચેન્જ રાખે છે, પછી એની કમ્પેર કરી એનો રેશિયો કાઢીને પછી નોટ ઇશ્યુ કરે. તો એને શું કહેવાય? પ્રપોર્શનલ રિઝર્વ સિસ્ટમ. જેટલા પ્રપોર્શનમાં ગોલ્ડ, ફોરેન એક્સચેન્જ હશે એટલા પ્રપોર્શનમાં જ નોટ ઇશ્યુ કરે છે. પ્રપોર્શનલ રિઝર્વ સિસ્ટમ હતી. અકોર્ડિંગ ટુ ધીસ સિસ્ટમ રિઝર્વ બેંક રિક્વાયર ટુ કીપ રિઝર્વ 40% ઓફ ટોટલ નોટ ઇશ્યુ. જેટલી નોટ ઇશ્યુ કરવું એનું 40% તમારે ગોલ્ડ કે ફોરેન એક્સચેન્જ રાખવું પડશે. એ સિસ્ટમ હતી. સિન્સ 1956 this system has been given up and instead minimum reserve system has been adopted. પછી 1956 થી આ પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ છે રિમૂવ કરી અને મિનિમમ રિઝર્વ સિસ્ટમ લઈએ. હવે આનું યર એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, તમારે એટલું જ લખવાનું કે પહેલા પ્રપોઝનલ રિઝર્વ સિસ્ટમ હતી, એટલે કે તમે જે કંઈ પણ નોટ ઇશ્યુ કરો, આરબીઆઈ જે કંઈ પણ નોટ ઇશ્યુ કરે એની સામે 40% એને ગોલ્ડ કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ રાખવાનું. હવે અત્યારે મિનિમમ રિઝર્વ સિસ્ટમ છે, અકોર્ડિંગ ટુ વિચ આરબીઆઈ ઇઝ રિક્વાયર્ડ ટુ કીપ ઓનલી મિનિમમ અમાઉન્ટ ઓફ રિઝર્વ ઇન ફોર્મ ઓફ ગોલ્ડ એન્ડ રિઝર્વ. એટલે એના માટે અમુક સર્ટેન પર્સન્ટનું ગોલ્ડ અને ફોરેન એક્સચેન્જ હોવું જોઈએ, સર્ટેન પર્સન્ટનું.
ફિક્સ કંઈ નથી બરાબર, તો પછી તમે ઇસ્યુ કરી શકો છો. તો પહેલાં પ્રપોર્શનલ સિસ્ટમ હતી, હવે મિનિમમ રિઝર્વ સિસ્ટમ આવી ગઈ. બસ એ જ ફર્સ્ટમાં લખવાનું છે. તો પહેલું શું થયું, મની ઇસ્યુ કરે છે આરબીઆઈ, એ પહેલું એનું ફંક્શન. સેકન્ડ ફંક્શન શું છે, તો ભાઈ બેન્કર ઓફ ધ ગવર્મેન્ટ, ગવર્મેન્ટની બેંક. Another important function of the central bank is to act as a banker of the government, ગવર્મેન્ટની બેંક તરીકે. All the balance of the government is kept in central bank. જે કંઈ પણ ગવર્મેન્ટનું બેલેન્સ છે, ગવર્મેન્ટ એની મની છે એ સેન્ટ્રલ બેંકમાં રાખે છે. ઓન ધીસ બેલેન્સ સેન્ટ્રલ બેંક પે નો ઇન્ટરેસ્ટ. ગવર્મેન્ટમાં કંઈ ઇન્ટરેસ્ટ મળતું નથી. The central bank receive and make all the payment on behalf of the government. ગવર્મેન્ટ તરફથી ઓલ પેમેન્ટ કરે છે અને ઓલ પેમેન્ટ રિસીવ કરે છે. Further, the central bank has to manage a public debt also to arrange issue new loan on behalf of the government. ગવર્મેન્ટના ઓન બિહાફ પણ ન્યૂ લોન ઇસ્યુ કરે છે. એના પછીનું જે ફંક્શન કીધું છે એ છે બેન્કર્સ બેંક. ઓલ ધ બેંક ઓફ, એટલે બેંક જે કાંઈ પણ બેંક છે એની પણ બેંક છે, ગવર્મેન્ટની તો બેંક છે પણ જે કાંઈ પણ બેંક છે એની પણ બેંક છે આરબીઆઈ. all the other bank in the country are found by the law, એટલે લો દ્વારા keep fixed portion of their total deposit as a reserve with the central bank. જે કાંઈ પણ અધર બેંક છે એની સર્ટેન લો દ્વારા સર્ટેન પોર્શન તેના ટોટલ જેટલી ડિપોઝિટ હોય એમાંથી થોડોક પોર્શન રિઝર્વ તરીકે રાખવાનું, કેમાં, સેન્ટ્રલ બેંકમાં. This reserve help the central government to control the issue credit by the commercial bank. આ રિઝર્વ છે સેન્ટ્રલ બેંકને હેલ્પ કરે છે કેમાં, તો કંટ્રોલ ધ ઇસ્યુ ક્રેડિટ બાય ધ કોમર્શિયલ બેંક વધુ પડતી લોન ના આપી દે ત્યારે તેજી મંદી છે એને કંટ્રોલ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરે કે સર્ટેન અમાઉન્ટ છે કોમર્શિયલ બેંક પાસેથી લઈ લે એટલે કોમર્શિયલ બેંક વધુ પડતી લોન ઇસ્યુ કરી શકે નહીં. They in return can depend upon central bank for support at the time of emergency. હવે રિટર્નમાં કોમર્શિયલ બેંકને શું મળશે, કોમર્શિયલ બેંકે સર્ટેન પોર્શન સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે રાખવાનું, પણ એના રિટર્નમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એને શું આપશે, તો ભાઈ ઇમરજન્સીના સિચ્યુએશનમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્પ કરશે. કોમર્શિયલ બેંકને સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇમરજન્સીના સિચ્યુએશનમાં હેલ્પ કરશે. This help may be in form of loan or strengthen of approval of security. આ હેલ્પ હશે એ કયા ફોર્મમાં હશે, કાં તો લોન આપશે એને જ્યારે જરૂર પડે ત્યારે, or strengthen approval security થ્રુ રીડિસ્કાઉન્ટ બિલ ઓફ એક્સચેન્જ. જે કાંઈ પણ બિલ ઓફ એક્સચેન્જ છે જે આપણે હુંડી આવતી હોય એને પાછી રીડિસ્કાઉન્ટ કરીએ, જે ડિસ્કાઉન્ટેડ કર્યું હોય બેંકે કોમર્શિયલ બેંકે એને પાછા રીડિસ્કાઉન્ટ કરી દે કોણ, આરબીઆઈ. એટલે આ પ્રકારની હેલ્પ આપી શકે છે એના રિટર્નમાં. Thus the central bank is the lender of the last resort of other bank in difficulty time. બરાબર, જ્યારે ડિફિકલ્ટીનો ટાઈમ હશે ત્યારે કોમર્શિયલ બેંક માટે લાસ્ટ રિસોર્ટ, જે છેલ્લી જે ચાન્સ છે કે જેની પાસે જઈને સહાયતા માંગી શકે એ છે સેન્ટ્રલ બેંક. On such occasion there is no hope getting help from any competing institution. પહેલા તો સૌથી પહેલા તો જે કોમર્શિયલ બેંક છે એને જ્યારે રિક્વાયરમેન્ટ હોય તો એ બીજી બેંક પાસેથી માંગે, પણ જો ત્યારે પણ હેલ્પ ના મળી શકે તો એ ફાઇનલી એની પાસે જશે, આરબીઆઈ પાસે. બરાબર. પછી નેક્સ્ટ શું કીધું છે, કંટ્રોલર ઓફ ધ ક્રેડિટ. જે કાંઈ પણ ક્રેડિટ છે માર્કેટમાં એને કંટ્રોલ કોણ કરવાનું કામ કરશે, આરબીઆઈ. આરબીઆઈ અંડરટેક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કંટ્રોલિંગ ધ ક્રેડિટ ક્રિએટેડ બાય કોમર્શિયલ બેંક. કોમર્શિયલ બેંક છે જે કાંઈ પણ ક્રેડિટ આપે છે, લોન આપે છે એને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે, આરબીઆઈ. આરબીઆઈ યુઝ ટુ મેથડ ટુ કંટ્રોલ ધ એક્સ્ટ્રા ફ્લો ઓફ ધ મેડ. જે કાંઈ પણ મનીનો એક્સ્ટ્રા ફ્લો છે એને કંટ્રોલ કરવા માટે બે મેથડ યુઝ કરે છે. ધીસ મેથડ ઇઝ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. આ મેથડ છે તમારે ડીપમાં સ્ટડી કરવાની ઇકોનોમિક્સમાં આવશે જ, બરાબર. ક્વોન્ટિટેટિવ મેથડ અને ક્વોલિટેટિવ મેથડ્સ ઓફ ધ આરબીઆઈ એવી રીતે. આમાં ખાલી મેન્શન કરવાનું છે એક પેરેગ્રાફમાં તમારે કે બે મેથડ છે એ યુઝ કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા ટુ કંટ્રોલ ધ ક્રેડિટ. Techniques control regulate credit flow in the country. When RBI observe that the economy has a sufficient money supply, it may cause inflationary. ઇન્ફ્લેશન એટલે તેજી આવી જાય છે, બરોબર, વધુ પડતી. તો એને કંટ્રોલ કરવા માટે શું થાય, તેજી ક્યારે આવી જાય કે જે સપ્લાય છે કરન્સીની માર્કેટમાં વધી જાય, જે રિક્વાયરમેન્ટ હોય એના કરતાં જ્યારે જે પબ્લિક છે એની પાસે રિક્વાયરમેન્ટ કરતાં વધુ પૈસા આવી જાય તો વધુ પડતા એ ખર્ચ કરે એટલે ભાવ વધી જાય એટલે પછી ઇન્ફ્લેશન થાય. ઇન્ફ્લેશનને કર્બ કરવા માટે, કંટ્રોલ કરવા માટે છે આરબીઆઈ શું કરે છે, એક્સ્ટ્રા મની છે માર્કેટમાંથી શોષી લે, એબ્સોર્બ કરી લે. એબ્સોર્બ કઈ રીતે કરશે, ડાયરેક્ટલી નહીં કરે, પેલા કોમર્શિયલ બેંક છે એની પાસેથી જે છે સર્ટેન પોર્શન છે લઈ લેશે એટલે કોમર્શિયલ બેંક ઇસ્યુ જ કરી શકશે નહીં.
situation the country will squeeze the money supply through its tight monetary policy. કીધું એમ એબ્સોર્બ કરશે મની, સ્ક્વીઝ એટલે એબ્સોર્બ કરશે મની પોલિસી, સ્ક્વીઝ ધ મની સપ્લાય થ્રુ ટાઈટ મોનિટરી પોલિસી. ટાઈટ મોનિટરી પોલિસી કઈ એમ કહીએ કે ભાઈ એને CRR કહીએ, જે કંઈ પણ રિઝર્વ રાખે છે કોમર્શિયલ બેંક જે કંઈ પણ રિઝર્વ રાખે છે RBI સાથે એને CRR કહેવાય. CRR 4 થી 5% હોય, બરોબર. જ્યારે RBI એમ થાય કે ભાઈ માર્કેટમાં વધુ પડતી મની સપ્લાય થઈ ગઈ છે તો એ શું કરશે, CRR ની જે પર્સન્ટેજ છે વધારી નાખશે, 6 કરી નાખે. તો પછી 1% થી પણ ઘણો બધો ચેન્જ થાય, તો પછી એ લોકોએ વધુ પોર્શન છે RBI પાસે રાખવું પડશે. એટલે એની કોમર્શિયલ બેંક પાસે વધુ પડતા અમાઉન્ટ હશે જ નહીં તો એ ઇસ્યુ કરી શકશે નહીં. તો આવી રીતે છે સેન્ટ્રલ બેંક છે જે RBI છે એ માર્કેટમાંથી મની એબ્સોર્બ કરે છે અને ક્રેડિટને કંટ્રોલ કરે છે. સમજાણું? ચલો નેક્સ્ટ શું કીધું છે, મેનેજિંગ એક્સચેન્જ રેટ ઓફ નેશનલ કરન્સી. જે કંઈ પણ નેશનલ કરન્સી છે આપણી જે ઇન્ડિયન રૂપીઝ છે એને એક્સચેન્જ રેટ જ્યારે ડોલરમાં કન્વર્ટ કરવું હોય કે બીજી કોઈ પણ કરન્સીમાં કન્વર્ટ કરવું હોય તો એનું જે એક્સચેન્જ રેટ છે એને મેનેજ કરવાનું કામ કોણ કરે છે, RBI. શું કીધું, ફોર ધ પર્પઝ ઓફ કીપિંગ ફોરેન એક્સચેન્જ રેટ સ્ટેબલ. ઘણીવાર વધુ પડતો આડાવડું થઈ જતું હોય, ₹1 80 ભાવ થઈ ગયા, 90 ભાવ થઈ ગયા, ક્યારેક 40 ભાવ પણ હોય, તો એને સ્ટેબલ રાખવા માટે રિઝર્વ બેંક બાય એન્ડ સેલ ફોરેન એક્સચેન્જ. એને સ્ટેબલ રાખવા માટે ફોરેન કરન્સીને RBI બાય કરે છે, સેલ કરે છે ટુ પ્રોટેક્ટ કન્ટ્રીઝ ફોરેન એક્સચેન્જ ફંડ. કેમ કે એમાં જે કંઈ પણ વધારો ઘટાડો થાય છે ફોરેન એક્સચેન્જ રેટમાં, એના લીધે આપણા ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે બિઝનેસ છે એના ઉપર ઘણી બધી અસર થાય છે. તેને સ્ટેબલ કરે છે RBI. સેન્ટ્રલ બેંક મેન્ટેન મિનિમમ રિઝર્વ ફોર ઇન્ટરનેશનલ કરન્સી. જે કંઈ પણ ઇન્ટરનેશનલ કરન્સી છે એનું પણ એ રિઝર્વ રાખે છે. કેમ આપણે જે ડોમેસ્ટિક હતી માર્કેટ એમાં આપણે સમજ્યા કઈ રીતે મની એબ્સોર્બ કરે, એવી રીતે ફોરેન કરન્સી પણ એવી રીતે એબ્સોર્બ કરે છે એનું કે બહારની કરન્સીનું ભાવ મેન્ટેન કરવા માટે મિનિમમ રિઝર્વ ફોર ઇન્ટરનેશનલ કરન્સીનું રાખે છે. ધ મેઇન એમ ઓફ ધીસ રિઝર્વ ઇઝ ટુ મીટ ઇમરજન્સી રિક્વાયરમેન્ટ. જે કંઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન હશે એને કોપ અપ કરવા માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ રાખવામાં આવે છે. ઓવરકમ એડવર્સ રિક્વાયરમેન્ટ ડેફિસિટ બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ છે એને બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો જે કંઈ પણ હિસાબ રાખીએ છીએ એડવર્સ ના થઈ જાય, વધુ પડતી ડેફિસિટ ના થઈ જાય, એના માટે જે RBI છે એ એના પાસે રિઝર્વ રાખે છે ફોરેન કરન્સી. ઓકે, તો આ પોઈન્ટમાં શું કીધું છે, મેન્ટેન એક્સચેન્જ મેનેજિંગ એક્સચેન્જ રેટ ઓફ ધ નેશનલ કરન્સી. નેશનલ કરન્સીનો એક્સચેન્જ રેટ છે સ્ટેબલ રાખવા માટે છે RBI છે ફોરેન કરન્સીનો સર્ટેન રિઝર્વ રાખે છે. એ વસ્તુમાં ડિસ્કસ કરવાની છે. એના પછી શું કીધું છે, ટુ પ્રમોટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે તો ગવર્મેન્ટ જ્યારે ફંડ જોતા હોય ત્યારે પ્રોવાઈડ કરે છે, તો એ ઇકોનોમીના ડેવલપમેન્ટમાં હેલ્પ કરે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ સેન્ટ્રલ બેંક ઇઝ ડેવલપિંગ કરન્ટ્રી લાઇક ઇન્ડિયા ઇઝ ટુ પ્રમોટ ઇકોનોમિક development. It can help in both agriculture and industrial development of the country. Agriculture માં industrial development માં central bank can promote agriculture and industrial growth by providing financial credit to agriculture and industry. બરોબર, તો RBI છે સેન્ટ્રલ બધી કોમર્શિયલ બેંકને એમ કહી દે કે સર્ટેન પોર્શન તો તમારે આટલી અમાઉન્ટ તમે જેટલી લોન આપો ને એમાંથી 2 to 3% તો તમારે એગ્રીકલ્ચરમાં જ આપવાની, અને વીકર સેક્શન છે જે કંઈ પણ વીકર એરિયા છે એમાં જ આપવાની. તો પછી બધી કોમર્શિયલ બેંકને ઇમ્પ્લિમેન્ટ કરવું જ પડે. એટલે એના માટે RBI છે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પણ હેલ્પ કરે છે. સેન્ટ્રલ બેંક અડોપ્ટ સચ અ મોનિટરી પોલિસી એઝ ઇટ કન્ડક્ટિવ ટુ ઇકોનોમિક ગ્રોથ. જે ઇકોનોમિક ગ્રોથને છે વધુ પડતું અનુકૂળ બનાવે. ઇન ઓર્ડર ટુ એક્સેલરેટ રેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓર કેપિટલ ફોર્મેશન ધ સેન્ટ્રલ બેંક ટેક્સ સ્ટેપ. એવા સ્ટેપ લે છે ટુ મેક મોર credit available to investment at lower lending rate of interest. Lower lending rate જે કાંઈ પણ બેંક જે લોન આપે છે બરોબર એના વ્યાજના દર ઓછા કરે છે. લોઅર લેન્ડિંગ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એગ્રીકલ્ચર સેક્ટરમાં જે વ્યાજ લોન આપવામાં આવે છે એના વ્યાજના દર ઓછા લેવામાં આવે છે. એટલે એ ઉપરથી સેન્ટ્રલ બેંક છે ડિસાઇડ કરીને દે કે ભાઈ આટલા જ તમારે પર્સન્ટેજ છે ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું. In the developing country, the role of central government as a promoter economic development is very important. એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પણ આ હેલ્પ કરે છે. પછી શું કીધું છે,
ડિટેક્શન ઓફ ફેક કરન્સી, જે ફેક કરન્સી છે એના ડિટેક્શનમાં પણ આરબીઆઈ હેલ્પ કરે છે. ઇન ઓર્ડર ટુ કર્બ કાઉન્ટરફેટ મની પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા, જે મનીની પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં એને જે કર્બ કરવા માટે, કંટ્રોલ કરવા માટે આરબીઆઈ લોન્ચ વેબસાઇટ, એક વેબસાઇટ લોન્ચ કરી છે અવેરનેસ માટે, ફેક બેંક નોટ, બરાબર, અબાઉટ અ ફેક બેંક નોટ ઇન ધ માર્કેટ. માર્કેટમાં જે ફેક બેંક છે નોટ છે એને કંટ્રોલ કરી શકે. બાકી તો શું થાય, બધા એવી જ કરન્સી ઇસ્યુ કરી દે અને માર્કેટમાં જાય તો સપ્લાયનો જે કંઈ પણ ઝીરો હતો એ કંઈ એટલો ઇફિશિયન્ટ નીવડે નહીં. તો તમે જે ફેક કરન્સી છે એને પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો, એના માટે આ વેબસાઇટ છે. યાદ રહે તો આ લખવાની, બાકી કંઈ વાંધો નહીં. ફેક કરન્સી. ઓકે, નેક્સ્ટ. અને અધર ફંક્શનમાં શું બીજા કયા ફંક્શન છે? ઇટ ઓલ્સો હેલ્પ ઇન્ટરેસ્ટ with the task of collection and compilation of statistical information related to banking and other financial sector of the economy. બીજું એનું કયું કામ છે કે ભાઈ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન લઈ આવી કે ભાઈ કઈ બેંક છે ફર્સ્ટ રેન્ક ઉપર પ્રાઇવેટ બેંકમાં છે, કઈ બેંક છે નેશનલ લેવલે બહુ સારું વર્ક કરે છે, બરોબર. આ બધા સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે બેન્કિંગ રિલેટેડ. ઇન્વેસ્ટમેન્ટ કયા સેક્ટરમાં વધુ છે, કયા સેક્ટરમાં લોન વધુ પ્રોવાઈડ કરવામાં આવે છે, એ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે અને અધર રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરે છે અને પબ્લિશ કરે છે. એ બધું કામ આરબીઆઈનું જ છે. એટલે આ બધા થયા રોલ કહીએ કે ફંક્શન કહીએ આરબીઆઈના. તો કન્ક્લુઝન શું છે? ધ ફંક્શન ઓફ સેન્ટ્રલ બેંક હેઝ અ ગ્રેટ ઇમ્પોર્ટન્સ ઇન ધ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી. કોઈ પણ કન્ટ્રીના જે ડેવલપમેન્ટ છે એમાં સેન્ટ્રલ બેંકનો રોલ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. The soundness of monetary and banking system of the country depend large measure on efficient discharge of this function by the central bank. આ જે કંઈ પણ જેટલા પણ ફંક્શન આપણે ડિસ્કસ કરીએ, જો ઇફિશિયન્ટ મેનરથી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો જે કોઈ પણ કન્ટ્રી છે એનું જે પરફોર્મન્સ છે એને ઇમ્પ્રૂવ થઈ શકે છે. આ થયા રોલ્સ પૂછે કે ફંક્શન પૂછે બધામાં આ જ લખવાનું છે. ઓકે, થેન્ક યુ.